તો નમસ્કાર મિત્રો એડવોકેટ નીતાબેન ઠક્કરે જોરદાર વાત કરી છે અને મોટો ખુલાસો પણ કર્યો છે કે જે આ પાટણ કાંડની અંદર જે પોલીસ ભાગી ગઈ હતી અને પછી પોલીસે જે સર્કસ કાઢ્યું હતું તેના પર બેને ખુલાસો કર્યો છે. હું તમને વિડીયો બતાવવા એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. હાલમાં જીલિયા કાંડ થયો પાટણમાં, જેમાં પહેલા તો પોલીસ ભાગી ગઈ, પાછળથી પોલીસે પકડ્યા લોકોને, એમનો જાહેરમાં સરઘસ કાઢ્યું, એમને માર માર્યો. હવે પ્રશ્ન એ થાય છે કે શું પોલીસને માહિતી નહીં હોય? એના પછી ઘણા લોકોનો વિરોધ પણ થયો અને રીટ પિટિશન પણ દાખલ થઈ. પણ હવે પોલીસને નહીં ખબર હોય કે કાયદો શું છે. એ જાહેરમાં સરઘસ ના કાઢી શકે, માર ના મારી શકે. પોલીસનું કામ છે ધરપકડ કરવું, ઇન્વેસ્ટિગેશન કરવી, ઇન્ટ્રોગેશન કરવી, સજા આપવી કોર્ટનું કામ છે. શું પોલીસને કાયદાની માહિતી નહીં હોય કે પછી આના પાછળ બીજું કોઈ કારણ હશે? પણ લોકોનો વિરોધ હતો. વારે વારે જો લોકોને ખબર પડતી હોય કે આ કાયદા વિરુદ્ધ છે તો શું પોલીસને માહિતી નહીં હોય? પછી પાછળથી વિરોધ થાય ત્યારે કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવે છે અધિકારીઓને. તો આની પાછળ શું કાયદાની માહિતી નથી કે બીજું? તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં બેન એવું કહી રહ્યા છે કે જે આ પાટણમાં જે પણ ઘટના બની તેમાં પોલીસને ત્યાંથી ભાગવું પડ્યું હતું. જે પણ લોકોએ હુમલો કર્યો હતો તેના દ્વારા ભાગવું પડ્યું હતું અને પછી પોલીસ ત્યાંથી તો ભાગી ગઈ, પરંતુ એના બીજા દિવસે કે ત્રીજા દિવસે એ આરોપીઓને એટલે કે 18 આરોપીઓને પકડીને તેનું વરઘોડું કાઢવામાં આવ્યું, પણ જાહેરમાં અને એમને ઢોર માર મારવામાં પણ આવ્યા. તો તે સમાજના લોકો અત્યારે તેમનો વિરોધ કરી રહ્યા છે, એટલે કે પોલીસ વાળાનો વિરોધ કરી રહ્યા છે. તો શું પોલીસ વાળાને એટલે એમને કાયદાની ખબર નહીં હોય? કેમ કે જો આમ જનતાને આટલી બધી માહિતી હોય કાયદાની, તેમને એવું લાગ્યું કે આપણે આ જગ્યાએ વિરોધ કરવા જેવો છે, આપણા લોકોની સાથે જે પણ થયો છે અન્યાય થયો છે, આપણે બધા વિરોધ કરીએ. તો શું પોલીસને આટલી માહિતી નહીં હોય? પોલીસ જાતે જ તે કાયદો તોડતી હશે. અમારો આ બાબત વિશે શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને પોલીસનું કામ એ છે કે આરોપીની ધરપકડ કરવી અને એને પછી ઇન્વેસ્ટિગેશન કરવું અને જે સજા આપવાનું કામ હોય છે એ કોર્ટનું કામ હોય છે. પણ કોર્ટમાં ચુકાદો મળે, સજા ન મળે કે ભલે ગમે તે મળે, એ કોર્ટનું કામ છે. તો પોલીસ વાળાએ જે કાયદો અને નિયમ કેમ હાથમાં લીધા? અને પાલનપુરમાં જ આવી સેમ ઘટના બની હતી ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો હતો. તો શું લોકોને બધી માહિતી છે પણ પોલીસ વાળાને માહિતી નહીં હોય તેવું બેન કહી રહ્યા છે. તો બેન વિશે તમારું શું કહેવું છે કે બેને સાચી વાત કરી કે ખોટી? એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.